આ બધા છે ને વહેલા 5 વાગે જગાડ્યો છે એટલે આ બધાનો છે ને આજ વારો છે. આજ બધાને છે ને હાથમાં આવી એટલી વાર છે, મારવાના થાય છે. કારના ફોન કરશે મને જગાડી દીધો છે વહેલા 5 વાગે એટલે હવે છે ને ભેગા થાય એટલી વાર છે, મારવાના છે એ બધાને આજ. મને છે ને આ બધા છે ને બેઠકો મળી ગયા છે તો એક વાર બધા છે બધાને મારવાના થાય છે આજ. આને પેલા અડાડ દેવાનું આ મને છે ને આ બધા છે ને બેઠકો મળી ગયા છે તો એક વાર બધા છે બધાને મારવાના થાય છે આજ. આને પેલા અડાડ દેવાનું આ છે એ બોલમાં આ છે માણા જે મને 5 વાગે ગાડી એમ કહે કે હાલીને જવાનું છે પછી એકચ્યુઅલીમાં પ્લાન ફેરવી નાખે પછી એમ કે ગાડીમાં જવાનું છે. ઉપર તરડવામાં નાખવાનું બાકી નાખવાનું પૈસા મને વચા રૂપિયા આમાં નાખો તો મોટા આવડા યા મેન તો આ ટકો જ ત્યાં મારો આ ટકો અમારો મેન જો સાડા 500 દેવા વાળા ખતરા નીકળ્યા નકર ટોપીઓ થોડીક પડી જાય. જો આમાં ટકાની ટોપીઓ પડી જાય વેલા 5 વાગે ટાઈટ હોય 5 વાગે ટાઈટ હોય છે પેલા એકલા કે હાલીને જવું છે ને હવે ટાઈટ હોય ટાઈટ ખબર હવે થાય છે. કારનો ગાડી આ તો સસરાટી ભરાઈ જવું હવે ઠોકીને કઈ જાગડી કઈ હવે છે ને 5 ગુંદાવાટી હોય છે ને એવી ટેસ્ટ થાય દેવાની છે. ઠોકીને 5 વગાડી જગાડીને પાછા મને એમ કે હાલીને જવાનું છે અત્યારે લગી મને એમ કે હાલીને જવાનું છે. રવા દે ટકા તને પેલા ફોન કર્યો હતો પાછો અત્યારે મને ફોન કરીને કે છેલ્લે કે ગાડી લઈને આવજો આપણે ગાડી લઈને જઈશું ગાડી. હા તમારી જતા ઠકલાવ સાલા ખદડાવ જય ખોડિયારમાં. હવામાં લોકો 5 વાગે મને જગાડીને ખોડિયારમાં દર્શન કરવા કાંઈ વાંધો નહીં ભલું કરશે બીજું તો હું જેમ કે હાલવાવાળા ઘણા બધા છે. કેટલા બધા લોકો તમને હાઈલાઇટ મળ્યા છે જીવતા પગી ગયા ભાઈ ક્યાંનો ભરોસો હતો નહીં મને અને એક આયા હતો ટાઈટ નો ઠરાવ બેઠો પેલા 5 વાગ્યા છે એમ કે અત્યારે એટલું બધું ટ્રાફિક થાય દેખાતો નથી. અમારે તો હજી અંદર જવાનું છે. ધીરે ધીરે ઘણા લોકો આવે છે એટલે ઓલા ક્યાં જાય છે બસ ને પાર્કિંગ આગળ રાખ્યું લખધાણી આરતી મારું મને નહીં ખબર પરવેમાં જવું છે. આ લોકો એને ખબર ગાડી કામ ઉપર પાછળ દર્શન કરવા આ તો વિચાર ટાઈટ નો ઠેરી જવા છોકરો હતો. હા ભાઈ છે ને સપલા પેલા વગર કેટલી અમારે અતૂટ કહેવાય ને નહીં હો બ્લોગ ભાઈ આ કહી દે બ્લોગ બંધ કરવાનું કે છે આવલો ભાઈ એમ કે બ્લોગ બંધ કરો એમ ઇન્સ્ટન્ટલી જવાબ મળી ગયો છે. બાકી અમારા એટલી શ્રદ્ધા છે ને અતૂટ કે ઉઘડા પગે અમારો ભાઈ ખોડિયારમાં દર્શન કરવા આવ્યો છે. ખોડિયારમાં નહીં જય ખોડિયારમાં. પહેલા વાગી ગયા છે 5:30 ઊંચું છે બહારનો લોકો 5:30 આપણે દર્શન કરવા જવાનું અંદર અલાઉડ નથી તો હું કરાવીશ તમને દર્શન. ભાઈ અમે દર્શન કરી લીધા ને તમને પણ કરાવી નહીં છે અને આ લોકો છે ને અંધારામાં આટો મારવા આવ્યા છો દેખાય છે ને ઉભા તો ઝૂમ કરી નાખો હાથ દેખાય હા એટલા બધા કાળિયા છે ને કે કોઈ દેખાતા નથી અંધારામાં. જો કોઈને ખબર હતી એટલે ટકા એટલા બધા અંદર છે એમ જો હજી એક જો દેખાય નાઈટ મારતું અંધારામાં કોઈ દેખાતા નથી બહુ કાળિયા થઈ ગયા બધા કાળિયા ને કેમેરામાં કહું છું. બાકી દર્શન કરવા પેલા 5 વાગે એટલે 5:30 જવાનું તમારે એક ને જવાનું હતું એક ને અને હાલીને જવાનું હતું હાલીને જવાનું હતું પણ હવે ગાડીમાં નક્કી કર્યું એ 2-3 જણા હિસાબે બાકી આવવાનું હતું હાલી નથી તો ફાઇનલ હતું. 4 ટકા
ટાકો આગળ છે કે ગાડી લેવાની છે તો બધા લેવડાવી છે ઘરે માર ખાવા લાગે તારે ખાતરમાં ટકો કેમ બહુ ઉતાવળા ભાગે મહિલા કોઈ ટકી ન આપે હું છે ને એક વિડીયો લેવા ગયા ને તો આ બધા ભાઈબંધ છે ને અમારા હળા ગદ્દાર નીકળ્યા મને મૂકીને વી ગયા બોલો એ કે તું વિડીયો લેતા એમ આગળ જવી છે અત્યારે તરમાં છે ને લોકોને માર્યો છે ને તો મેથી પાક આપી દીધો છે હવે કે લઈને જવાનું પછી ગાડી લઈને જાય તો શું કેવું આ બધા લોકો હા તો હું નાહી તો તૈયાર થઈ ગયો હું તો સૂતો હતો આ બધા તો નાઇટમાં હતા હું સૂતો હતો હું તો તૈયાર થઈ ગયો ગાડી લઈને જાઉં ગાડી લઈને કા ટકલો ગાડી લઈને જાવ તારે ટકો કે મને કે હાલીને જવું કે મેં જો હાલીને હું ન હાલી શકું મારો ભાઈ નહીં ગાડી લઈ લે પેલી વાર મહિલો બોલે છો ફોનમાં ને કે પેલા શર્મા ને કે પેલા શર્મા એટલે પેલી વાર બોલે છે હો મરદનું ફાટ્યું ખુલ્યું હો પણ તો ટકા તારો ટકો ફોન ના ગોમડા કેમ ફૂટી જાય ત્યાં કાટી ગયેલું તો ટકા તો ઓળખતો હોય તો રૂમ માં ઘા કર્યું તને એઠો હે એવું બરે ના કરી દે હાલ કરી દેજે બરોબર ના 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 હવે તો વટે વાત હોય કે કરી નાખીએ બરોબર તો હું કરું સર ના ના હું કરું છે આમ 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 જો ચેનલ મારી લોકો પાસે છે તો ભાવનગરથી સૌથી પ્રખ્યાત ચોકડી એટલે કે નારી ચોકડી હવે દર્શન કરી લીધા અને હવે ભાઈબંધને ગોતવી છે ક્યાં છે સરતા નથી આગળ કાંઈક ઊભા રહી જાય છે બાકી સરતા વળતા છે નહીં દેખાય લઈ નહીં લે આગળ કૂટી તો દેખાય છે હા રે આગળ આગળ જ ચાલો મળી જાય મળી જાય અમને ભાઈબંધ માફિયા બોલે મેરી જાન ફોન ન કરતા હોય ને કદી કામમાં નહીં આવે એવડા પહોંચ્યા ભાઈ હા છે ને ભાઈ આપણે જવાનું છે હોય કેમ કે વાગ્યા છે જે 7:30 તો ઘડીક હોઈ જઈએ અને હોઈને પછી જાગીને રવિવાર છે એટલે આજ કંઈક જવાનું હોય એટલે રખડવા જવાનું છે તો ઘડીક હોઈ જઈએ ફટાફટ અને હોઈને પાછા મળવી. A few moments later, 2,000 years later, 1 eternity later. હાલો ભાઈ છે ને આપણે મસ્ત મજાના જાગી ગયા છીએ નાહી ધોઈને તૈયાર થઈને તૈયાર એટલા કપડાં તૈયાર પહેર્યા છે પણ નાહી લીધું છે એમ ફ્રેશ ફ્રેશ થઈને આપણે ગયા હતા મૌલિકના ઘરે અને નાજી થોડું કામ આવી ગયું છે એક લગ્નમાં જવાનું છે જમવા આમંત્રણ આવ્યું હતું બરાબર ને મેં મૌલિકને આવવું હોય તો આવે ને આપણે બે જઈએ એને જમી કરીને બે ભાઈ પાછા આવી તો બરાબર આમ જોશો વસ્તુ એવા આવે એટલે બે ભાઈ જમી આવીએ અને મજા આવે નાજે નજારો તમને દેખાડું એક સમૂહ લગ્નનો મજા આવી જાય જવાનું છે જમવા આવો ફૂલ પાકા જીકી ઉપાડે જ લેવાનું થાય જમવાનું આમાં છે નાગરા લગન જ થાય છે કોઈ જગ્યાએ ઘરે ખાવાનું નહીં મળતું પણ એટલું જમવાનું મળી જાય છે સમૂહ લગ્નમાં એવા છે અને બહુ બધી ટ્રાફિક છે માણસોની તો બહુ બધી ભીડ છે અને ના ભાઈ એવું ન કહેતા એક ગ્લબ થઈ છે હાલો આટો મારવી શું છે હાલે હાલ કોણ છે એલા કોઈક મોટો નેતા આવેલા છે આપણે મળતા દેવી આ ઓલા જે સરકારની 1 2 3 કરી નાખ્યો બધા લોકો એને જોવા આવે છે ભાષણ આપે જો
ભગવાને બનાવેલી કહેવાય ને જોડી જો પોલીસનો ફૂલ બંદોબસ્ત છે હો પણ હાલો ભાઈ અમે છે ને હવે અંદર આટો માર્યો તો બહુ ગરમી થવા મળે કેમ કે કેજરીવાલ ને બધા એવા છે એટલે બહુ ટ્રાફિક જામ થઈ ગયું હતું અને હું ને અમારા ભાઈ આવી ગયા છીએ એની નાસ્તા બધું પેલા થોડુંક બહાર ખાઈ લેવી અંદરનો ટાઈમ મળે કે ન મળે પેલા બહાર ખાઈ લેવી ફૂલ બાકાજી ગયો જમવામાં લાઈન જોવો તમે ખાલી સામે જ લાઈન છે મારા મુજબ કેવું શું કામ ખાલી ક્વોલિટી શું કામ કુતરી જમવા એવું જો અમારે જો મારે ખોટું બોલાઈ ગયું અહીં જાણકારી મળે તો મને એટલી ખબર પડી કે આ ભાઈબંધ છે ને સિક્યોરિટીમાં આવ્યો છે કોઈ લાઈનમાં દાડાવાળો હતા ને એટલે એને બટકું ભરી જવાનું ડોગેશભાઈ હો મિસ્ટર ડોગેશભાઈ ગયો ફૂલ દબદબો છે જોઈ જાઓ તમે એટલામાં કોઈ બેઠું છે ન બે ડીશ તો માંડ હાથમાં આવી ગઈ છે હવે વારો આવે તો ખરા બાકી ડીશ લઈને અડધી કલાક ઉભો રહેવાનો તારે માંડ વારો આવશે જમવા વાળા તો ઓછા છે એટલે કરતી પણ પીરસ વાળામાં છે ને થોડી વધારે કરતી થાય છે ડોગેશભાઈ ઓન ડ્યુટી હો ચેક કરે કોના સમજી લીધું નહીં ચેક કરે બાકી ઓન ડ્યુટી વારો આવી ગયો માંડ નહીં પરોત હા કરી દેવું છે કે નહીં સેમી કરવી બે ભાઈ છે ને આટો મારો આવી ગયા પાછા એક વખત ફરી કે કેવો માહોલ છે કેવો નહીં એકદમ આટો મારવી બધા ઠંડુ કરે છે બેઠા બેઠા બીજું તો કંઈ આવડતું નથી વરાજન ઓલાડે છે ને એ હોત થોડા પીવો હા તો અમારો તો શું વાંક છે એમ અને આમ અંદર છે એ છે મંડપ છે નેતાઓનો નેતાઓ નહીં આવ્યા છે કેજરીવાલને એ હમણાં કીધું એમ ગોપાલ ઇટાલિયા ને એ બધા આવ્યા છે જેમ કે મને ફોન કર્યો હતો કે હું આવું છું તો મને મુલાકાત કરજો પણ આપણે એટલો ટાઈમ એની પાસે છે નહીં દેવાનો બધા બકરા ખીલે બંધાઈ ગયા છે અને અમે એને જોવા આવ્યા છીએ બકરા કેવા ખીલે બંધાણા છે વાડામાં છે અત્યારે તો બાકી પૂરાઈ ગયા છે અને બકરાના છે ને ઘણા દોરડા નાખી દીધા છે બધા એના આનો બાકી છે આનું જેથી નાખાય ને બકરો તેથી હું રાજી થવાનો રાજી ઘરે અને ગાડી શું આગળ લેવા છે ને આગળ ચાલુ કરી લે ઘરે ખબર ને પડે તડકા રખડવા ગયા છે મૌલિકભાઈ જાદવ હા આમ કેમ કરીને મને લાગી વિડિયો ચાલુ છે બેક ને તું બેક ને તડકાનો મગજ આવું છે ક્યાં તારે આ ઓલાને પૈસા લેવાની ત્યાં ગાડી એટલી બધી આગળ આવી કેમ સારું છે દીક લાગે ઘરે તડકાની એટલે હુતા હોય શરીરના મર્યાદા રાખો એવું કરવું પડશે હાલો રખડા જવું છે ને રખડાને પૈસા લેવા પૈસા લેવા ચાલો ફરી પૈસા લેવાના છે ત્રણ જણા છે હું કેવો બોલા ના ઓટીના પૈસા એક દિના છે ખોટું ક્યાં છે 500 રૂપિયા આવી મેડમ ના એમ તો 1000 રૂપિયા છે હાલો હાલો 1000 રૂપિયા થોડા પીવાના હોય આ ભાઈ બોરતા અઠવાડિયે આટા મારવા આવે છે હું કામ આવે ભાઈ અઠવાડિયે ના ના કહું છું તાર જવાનું હોય ક્યાં જવાનું હોય ઘરવાળી મૂકવા જવાનું ને જીતીને એવું છે તમે બોરતા હું કામ અઠવાડિયે આવો છો હું ભાડું છું ને તમે રવિવાર ધડા આવો છો એમ તમે આવો જ છો અમને તમે રવિવાર આવો છો એટલે મેં ભાડું એટલે હું આવું નકર ન આવતો હોય અહીં કે ભાઈબંધની રહેશે તો આવી છે અહીં કે કયો ભાઈબંધ તારા બોરતા હોય હા રે હે તું બોરતા હોય કાળિયાબીડમાં રહેવી છે હા ભાવનગર હો તમને તો ખબર જ છે અમારે તો ઇન્ટ્રો શું કહેવાય ને ઇન્ટ્રોડક્શન કંઈક કહેવાય ને એવું કંઈક આપવું ન પડે ભાઈ તમે નોખા થઈ છે હવાઈના ભેગા હતા હું કેવું મોલા તાર જવું જ છે ને ફાઇનલી લે ક્યાં જવું તાર ચાલો અમે દુકાને ભાગી આવો હાલો ભાઈ
આવી ગયો છું મસ્ત મજાના દુકાને આવીને છે ને ભાઈ હું નાનો છોકરા જેવો છું એટલે અમારું છે ને નાનપણ યાદ દેવરો છું. આ કૂતરું એક નવું આવ્યું ને તો વિચારા હું રેમાં રાખું છું ક્યારનું છે ને મસ્ત ટેડી જો નાનપણ યાદ આવી ગયું નાનપણ જો મારો ભાઈ છે મારો ભાઈ નાનો ભાઈ હજી ઘણા રમકડા છે હાલો તમને બતાવું જો તો બીજા બધા રમકડા પાછા ગોઠવી નાખ્યા જો એક તો ડાયનાસોર ભાઈ છે મારો છે ને આવા રમકડા લેવો હોય ને તો આપણે દુકાને આવજો તમને છે ને સસ્તા ભાવમાં મસ્ત બધા રમકડા આપી દઈશ. જો આવા ટેડી બિયર હતું રાખ્યું શું લેવો હોય તો જો મોટા મોટા ઢીંગલા આ છે અમારો મોટો ભાઈ પછી ગાડી લઈને અમારી સિક્યુરિટી રાખી અમારું ધ્યાન રાખ્યો અને આ છે આપણી ફરારી જોતી હોય તો કહીજો ભાડે મળશે. ટેડી બિયરમાં આ છે મારો ફેવરેટ કેરેક્ટર એટલે હાથીભાઈ. આ બધા જો હાલ તમને છે ને ટેડી બિયરનો ખજાનો આખો આ રમકડાનો ખજાનો આ છે આપણી દુકાન હો તમારે લેવું હોય તો આપણે કોન્ટેક્ટ કરવાનો. મેરી જાન